નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે જવાનું છે વાડીએ, ખાલી એમને આટો મારવા અને અહીંયા ગુંદરી વાવી દીધી છે, ખાલી પાણી હાલે છે, ભાઈનભાઈ પાણી વારે છે, આપણે ત્યાં જવાનું છે। તો હાલો હવે આપણે એ બાજુ નીકળીએ। હાલો આપણે નીકળી ગયા છીએ અત્યારે વાડીએ, ભાઈનભાઈ જ્યાં પાણી વારે છે ત્યાં આપણે જાય છીએ અટાણે, જોઈ લ્યો। હાલો એ બાજુ જાય, ભોગી ગયા છીએ અત્યારે વાડીએ, તમે જોઈ લ્યો। આ બાજુની સાઈડ આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું અને જોઈ લ્યો હજી છે આમાં, જુઓ હું તમને પાસે જઈને બતાવું ગાંઠિયા કેવાક છે ડુંગળીમાં, જોઈ લ્યો એમ છે ડુંગળીના ગાંઠિયા, એવો હાઈ ક્લાસ છે, મોટા મોટા। અને આ બાજુની સાઈડ ઓલી આપણે બી વાળી છે ડુંગળી, અને બી તમે જુઓ, જોઈ લ્યો કેમ છે બી એના ડુંગળીને। અને આ બીનો ભાવ શું આવશે, જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અંદાજે કે કેટલોક ભાવ આવે એ। અને પાસેની સાઈડ જો ગુંદરીનું વાવેતર છે, થોડીક છે વાવેલી 4-5 હાયરું। આ બાજુની સાઈડ આપણી ગાડીઓ પડી જુઓ, અને અહીંયા જુઓ આપણે પાણી હાલે છે, જોઈ લ્યો ગુંદરીનું વાવેતર થઈ ગયું છે અને પેલું પાણી હાલે છે આપણે, જો આ બાજુની સાઈડ પી ગયા, આ બાજુની સાઈડ બીજી કટકી મેં હાલે પાણી। હાલો આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ, જોઈ લ્યો આ બાજુ પાણી હાલતું હતું ગુંદરીમાં, અને આ પડું જો હજી એમને પડ્યું છે, આમાં ગુંદરી વાવવાની છે આપણે। આ બાજુની સાઈડ જોઈ લ્યો ઘઉંની જમાવટો। હાલો હવે આપણે નીકળી જાય છીએ ઘર બાજુ ડાયરેક્ટ, જોઈ લ્યો આ ગેટ આવી ગયો, અહીંયા સીધો રોડ આવી ગયો, અહીંયા ડાયરેક્ટ રોડ પાસે જ આપણી વાડી છે। અહીંયા જોઈ લ્યો આ પીર બાપાની દરગાહ છે, અને આ બાજુની સાઈડ આપણે કંઈક જોઈ લ્યો મકાન ચણવાનું કામ હાલે છે, જો જોયું તમે। હાલો હવે ઘરે મૂકી જાય। હાલો વાગી ગયા હતા 4 અને ઉઠી ગયા હતા આપણે, અને સીધા જોઈ લ્યો આપણને શરદી જેવું હતું એટલે આપણે પહેલાં ગરમ પાણી મૂકશું। તો હાલો પહેલાં ગરમ પાણી મૂકી દઈ, કારણ કે જો શરદી હોય ને એટલે ગરમ આમ કંઈક થતું હોય લાગે એવું, અને પાણી પણ તમારે ઉતરતું ના હોય તો તમારે ગરમ પાણી પીવાનું, જેથી કરીને તમારા ગળામાં પણ રાહત મળી રહે તમને। તો હાલો આપણે પહેલાં પાણીને ગરમ કરી લઈ, સગડી પર મૂકી દીધું છે ટોપિયું। હાલો હવે ગરમ કરી લઈ પહેલાં પાણી, પછી આપણે ટીકડી પી લઈ અને પાણી પી લઈ ગરમ પાણી। તો હાલો સગડી ચાલુ કરી દીધી, જોઈ લો હવે થવા માંડ્યું ગરમ પાણી। ગરમ પાણી થઈ ગયું છે, અને આપણે જોઈ લ્યો સિંહો ભરી લીધો છે આખે આખો, જો। અને હવે આપણે શરદીની જે ટીકડી લઈ આવ્યા છે એ ખોલી નાખી પહેલાં તો। હાલો શરદીની ટીકડી ખુલી ગઈ છે, અને હવે આપણે શરદીની ટીકડીને પીવાનું કરી દીધું ચાલુ। હાલો પીવાઈ ગઈ છે શરદીની ટીકડી, જોઈ લ્યો, અને હવે કંઈક રાહત મળશે। હાલો આપણે દવા બવા પીને આવી ગયા છીએ મેળી ઉપર સીધા, અને આજ તો જરી ખરખું નહોતું, શરદી હતી બહુ અને માથું દુખતું હતું। ટીકડી પી લીધી, હવે કંઈ વાંધો નથી બહુ। અને અટાણે જવો સુરત દાદા હમણાં હાથમી જાય આપણે, જોઈ લ્યો। તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો મળીએ કંઈક નવા બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।